મિત્રો આજે આપણે 11મા ધોરણનો પ્રથમ લેસન જે છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એના વિશે થોડી સ્ટાર્ટિંગની અંદર પ્રાસ્તાવિક માહિતી જોઈએ. એમાં સૌપ્રથમ પહેલા દ્રવ્યમાન. અને દ્રવ્યમાન છે એના જુદા જુદા પ્રકારો પાડેલા છે. કઈ રીતે? તો કે એક છે ભૌતિક અવસ્થાની દ્રષ્ટિએ અને બીજું રાસાયણિક દ્રષ્ટિએ. તો દ્રવ્ય છે એના પ્રકાર પહેલા જોઈએ. દ્રવ્ય, ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક લાક્ષણિકતા. ભૌતિક રીતે આપણે 10મા ધોરણની ખબર છે કે 3 પ્રકાર પડે છે. પદાર્થની 3 ભૌતિક અવસ્થા હોય: ઘન, પ્રવાહી અને વાયુ. આ ભૌતિક અવસ્થા, પદાર્થની 3 ભૌતિક અવસ્થા હોય છે. એવી રીતે રાસાયણિક લાક્ષણિકતાને આધારે 3 પ્રકાર એના પણ પડે છે: તત્વ, સંયોજન અને મિશ્રણ. પછી મિશ્રણ પાછા 2 હોય છે: સમાન અને વિષમાન. હવે તત્વ, સંયોજન અને મિશ્રણનો ટૂંકો ખ્યાલ લઈએ. 10મા ધોરણની તો ઓલરેડી તો આપણે ભણ્યા છીએ. એક જ પ્રકારના પરમાણુથી બનેલા ઘટક જે બને છે એને આપણે કહીએ તત્વ. જુદા જુદા પ્રકારના તત્વો એટલે કે પરમાણુઓ ભેગા થયેલા હોય તો એને કહેવાય સંયોજન, અને જુદા જુદા ઘટકો હોય તો એને કહેવાય મિશ્રણ. મિશ્રણની અંદર ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે, સંયોજનમાં જાળવી રાખતા નથી. આ વસ્તુ બેઝિકલી આપણને ઓલરેડી 10મા ધોરણની અંદર ખ્યાલ છે. હવે બાકીનું વસ્તુ કે પહેલા પાઠની અંદર વધારે આગળ જઈએ તો ખાસ આપણા માટે એકમો છે. એકમો આપણે જાણીએ છીએ કે દ્રવ્યને માપવા માટેના મૂળભૂત 7 એકમો છે. હવે 7 એકમો જે નક્કી કરવાના છે મિત્રો, એના માટે હું તમને એક ટ્રીક આપું છું. અને એ ટ્રીક છે કે તમે MKS પદ્ધતિ પહેલા લખી નાખો. MKS. M એટલે લંબાઈનો એકમ. કોણ છે? મીટર. પછી K અને પછી S. S એટલે સમય. હવે K એટલે કોણ? તો કે kg એટલે દ્રવ્યમાન. MKS. અને એના પછી બાકીના 3 એકમો લખવા માટે હું તમને ટ્રીક આપું છું. અને ટ્રીક આપ્યા પછી તમે ખુશ થઈ જશો. અને ખુશ થઈ ગયા પછી છેલ્લો એકમ કયો મળે જોઈએ આપણે. હવે એક ટ્રીક એવી છે: 1 મોલ દ્રવ્યમાન પદાર્થનો 1 મોલ પદાર્થનો જથ્થો છે, એમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો થાય. આ જે સંવાદ છે ને, એ સંવાદને તમે અંદર બેસાડી દો એટલે તમારા 3 એકમ બાકીના તૈયાર થઈ ગયા. પહેલા અમે શું કીધું? 1 મોલ દ્રવ્યનો જથ્થો એટલે દ્રવ્યનો જથ્થો એને તમે શેમાં માપ્યો? મોલમાં. એમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે વિદ્યુત પ્રવાહ તમે એને શેમાં માપ્યો? એમ્પિયરમાં માપ્યો. તો તેના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો થાય. એનો મતલબ તાપમાન, એનો એકમ શું છે? કેલ્વિન. હવે તમારે ટોટલ એકમ 7 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 3 હતા અને 3 આવ્યા એટલે 6 રહ્યો. 1 જ. આટલું તમે કર્યું એટલે બધા ખુશ થયા કે મીણબત્તી જલાવી અને ખુશ થયા. એનો મતલબ કેન્ડેલા જલાવી. કેન્ડેલા શું આપે? પ્રકાશ. તો પ્રકાશની તીવ્રતા એ કોણ છે? કેન્ડેલા. આ આપણા 7 એકમો પૂરા થઈ ગયા. હવે 7 એકમોની મેં તમને ટ્રીક તો આપી દીધી. એના પછી હવે પાછા આપણા બુકમાં જોઈશું તો કેટલા બધા વધારે એકમો છે. અને એ એકમોને નક્કી કરવા માટે યાદ કરો, બધા એના અલગ અલગ સહગુણાંકો છે. એ બધાને યાદ કરવાના કઈ રીતે, એના માટે હું તમને ટ્રીક આપું કે ફેમ્ટો પીકો ને મિલી. જો 2 સંવાદની અંદર આપણો આ આખો ટ્રીક પૂરી થશે. એને હું લખું છું અહીંયા: ફેમ્ટો પીકો ને મિલી. આ મિલી થી તમારે પાછું બીજો સમાસ સ્ટાર્ટ કરવાનો. પહેલો સમાસ શું હતો? ફેમ્ટો પીકો ને મિલી. એના પછી બીજો સમાસ શું? તો મિલી સેન્ટી ડેસી ડેકા હેક્ટો કિલો મેગી ગીગા તેરે પેટ में. આ કરો એટલે બીજું કામ પૂરું થઈ ગયું. ફરીથી પાછું કહું છું: મિલી સેન્ટી ડેસી ડેકા હેક્ટો કિલો મેગી ગીગા તેરે પેટ में. આ ખાલી સમાજ પૂરું કરવા માટે છે આપણો. બીજો સમાજ બોલું છું: मिली सेंटी डेसी डेका हेक्टो किलो मैगी गीगा
तेरे पेट में। હવે આની અંદર જે ડેકા છે આ જગ્યાએ 10⁻1 કરો છો, પછી ઉપર અને નીચે બંને તરફ -1 1 1 ત્રણ કરતા જાઓ, +1 +1 +1 આવું કરતા જાઓ। હવે આગળ લઈએ ડેશી, પછી આ ડેકા છે એના પછી 1 2 ને 3 અને 10⁻1 10⁻2 અને 10⁻3 જે રીતે ઉપર કર્યું એવું તો સેમ ટુ સેમ નીચે કરો। હવે એક તો તમારું 1 તો છે જ, તો આ થયું 10⁻2 એના પછી 10⁻3। હવે શું કરશું તો કે 3 પછી 3 ના ડિફરન્સ આગળ લેતા જાઓ। 3 ના ડિફરન્સ લઈએ તો આ 1 2 3 અને 4 3 આવ્યા, તો અહીંયા પણ કેટલા છે 1 2 3 અને 4 4 છે। 3 ના ડિફરન્સ લો, 3 ના ડિફરન્સ લઈએ તો 3 અને 10⁻6, પાછો 3 નો ડિફરન્સ લઈએ 10⁻9, પાછો 3 નો ડિફરન્સ લઈએ 10⁻12, પાછો 3 નો ડિફરન્સ લઈએ 10⁻15। એવી રીતે આની અંદર 3 નો ડિફરન્સ લેતા જઈએ તો 3 પછી 10⁻6, 10⁻9, 10⁻12 અને 10⁻15। આ આખી આપણી બીજી ટ્રીક પૂરી થઈ ગઈ। હવે એના પછી મેઇન ખાસ ભણવાનું છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો। રાસાયણિક સંયોગીકરણના નિયમો અહીંયાથી આપણું જેડબલ્યુ અને નીટ સ્ટાર્ટ થાય છે। આ એક સામાન્ય મેં તમને માહિતી દ્રવ્યની આપી દીધી, એના પછી એકમો જે 7 છે એ એકમો જોયા, એના પછી એકમોને એકબીજામાંથી કન્વર્ટ કરવા માટે કયા કયા પૂર્વક લગાવવા પડે એ આપણે જોઈ લીધું। હવે રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે છે શું? 5 નિયમો છે। રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો છે। રાસાયણિક સંયોગીકરણ નિયમ એટલે બે જુદા જુદા ઘટકો જોડાય, જેમ કે x અને y એકબીજા સાથે જોડાય એટલે આમાંથી આપણને નિપજ મળશે। નિપજ તો x અને y એકબીજા સાથે જોડાય ત્યારે કાંઈક તો આનું દ્રવ્યમાન હોય, એવી રીતે કાંઈક આનું પણ દ્રવ્યમાન હોય। આનું દ્રવ્યમાન અને આનું દ્રવ્યમાન બંનેનો ભેગો જથ્થો જે છે એ જથ્થો શું નિપજમાં હોય જ, અથવા આનું દ્રવ્યમાન કેટલું લેશું અને આનું દ્રવ્યમાન કેટલું લેશું જેથી કરીને આ કેટલો બનશે। એના પછી આ આપણે શું પ્રવાહી સ્વરૂપમાં લઈએ છીએ, આ બંને વાયુ સ્વરૂપમાં લઈએ છીએ, કયા સ્વરૂપમાં લઈએ અને એવા સમયે નિપજ કેટલી બનશે। એટલે કે આખા બધા જ નિયમો જે પણ આપણે કાંઈ 5 ભણવાના છે એ બધા જ નિયમો શાના માટે છે? સંયોગીકરણ માટે। તો સંયોગીકરણ કોનું થાય? તો કે ઘટકનું સંયોગીકરણ થાય। ઘટકનું સંયોગીકરણ થાય એટલે થાય શું? તો કે રાસાયણિક પ્રક્રિયા થાય। અચ્છા, રાસાયણિક પ્રક્રિયા થાય? હા, તેથી કરીને રસાયણ વિજ્ઞાનમાં આ ઘટકો એકબીજા સાથે જોડાય અને જે નવો ઘટક બને છે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા નિયમો આપ્યા। તો આ બધા નિયમોનું હેડિંગ શું આપવું? તો હેડિંગ આપ્યું શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો। એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણી સામે જ્યારે આ શબ્દ આવે ત્યારે તરત જ આપને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવા શું માંગે છે કે કોઈ બે ઘટકો વચ્ચે રાસાયણિક જોડાણ થાય છે અને આપણને અન્ય ઘટક બને છે કે જેને રસાયણ વિજ્ઞાનમાં આપણે નિપજ કહીએ છીએ। તો આ વખતે શું કોઈ નિયમને ફોલો અપ કરવા જોઈએ અથવા તો વૈજ્ઞાનિકોએ કાંઈ શોધેલી વસ્તુ છે એ આપણને શું બતાવે છે એનો અભ્યાસ કરવો જોઈએ? તો કરવો જોઈએ। તો જે વૈજ્ઞાનિકોએ પોતપોતાના પ્રાંતની અંદર પોતપોતાની પ્રયોગશાળામાં આ ઘટકોના જોડાણથી નવો ઘટક બને છે એને અનુસંધાને જુદા જુદા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો સાલ વાઇઝ અલગ વિજ્ઞાન જગતને એ લોકો આપતા ગયા અને અત્યારે કરંટ પોઝિશનની અંદર આ બધા નિયમોનો જરૂર નથી ઉપયોગ થાય છે, ઘણા અંદર અપવાદ પણ છે, પણ એકદમ પહેલા સ્ટાર્ટિંગની અંદર જો લઈએ તો પહેલો જ નિયમ 1789 અંદર 1789 એ વૈજ્ઞાનિક જે હતો એ વૈજ્ઞાનિક છે લેવોઝિયર।
લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકે પહેલો નિયમ આપ્યો, રાસાયણિક સંયોગીકરણનો પહેલો નિયમ આપનાર લેવોઇઝિયર 1789 ની અંદર, અને એ નિયમનું નામ છે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયના નિયમમાં આ વૈજ્ઞાનિકે શું કહ્યું એ આપણે જાણતા પહેલા એને જે ટોપિકને બાંધ્યો છે એને કહે છે દ્રવ્ય સંચયનો નિયમ. લેવોઇઝિયરે 1789 ની અંદર લેવોઇઝિયરે આ નિયમ આપ્યો. પહેલા તો આનું અર્થઘટન કરીએ. દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું? રાસાયણિક સંયોગીકરણ થાય ત્યારે, આનું અર્થઘટન કરીએ, રાસાયણિક સંયોગીકરણ થાય ત્યારે દ્રવ્યનો જથ્થો સચવાઈ રહે છે, તો જ એને આ કહ્યું હોય સંચય. દ્રવ્યનો જથ્થો સચવાઈ રહે છે એટલા માટે તેને નિયમનું હેડિંગ શું બાંધ્યું? દ્રવ્ય સંચયનો નિયમ. તો આ આપણે કોઈ દ્રષ્ટાંત રૂપે જો જોઈએ તો થોડી ખબર પડે. તો દ્રષ્ટાંત તો આપણી પાસે ઓલરેડી છે. તો એટલે આ એમ કે છે કે આનું દળ કાંઈક તમે લીધેલું છે, એની અંદર આને નાખ્યો છે, તો આને પણ દળ કાંઈક લીધું હશે તો જ અંદર નાખ્યો હશે કે નહીં તમે? આને તેથી કરીને પાત્રની અંદર તમને આ બંને ભેગા થઈને કાંઈક બન્યું છે, તો આનું કાંઈક દળ તમારું નવું બન્યું છે. તો આ બંનેના દળનો સરવાળો અહીંયા આવે. એટલે કે જો આ બંનેના દળનો સરવાળો ધારો કે 12.8 ગ્રામ થાય તો તમને નિપજનો જથ્થો પણ 12.8 ગ્રામ મળે. આવું મારું કેવું નથી. આ લેવોઇઝિયરે 1789 માં કહ્યું કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઘટકો એકબીજા સાથે જોડાય અને નવું સંયોજન બનાવે ત્યારે માતૃ ઘટકમાં રહેલા દ્રવ્યનો જે પણ કોઈ જથ્થો છે એ જથ્થો જે તમે લીધો છે એટલો જ જથ્થો તમારો નિપજની અંદર હોય. પરંતુ અહીંયા લેવોઇઝિયરે જે આપણને વસ્તુ સમજાવી છે એ બધી જ એના પ્રયોગની ઘટનામાં એક વસ્તુ ખાસ હતી કે એણે બધા જ ઘટકોને સળગાવ્યા છે. એનો લોકો રાસાયણિક પ્રક્રિયા કરી છે પણ બધા જ ઘટકોને એને શું કર્યું છે? એક ઘટકને સળગાવ્યો અને જથ્થો જોયો, એક ઘટકને બીજો સળગાવ્યો અને જથ્થો જોયો કે જથ્થો કેટલો મળે છે અને અહીંયા કેટલો જથ્થો આપણે પ્રક્રિયામાં લીધો છે. હવે એ આપણને ખબર છે કે હંમેશા કોઈ પણ પદાર્થ ઓક્સિજનની હાજરીમાં જ સળગે. એટલે લેવોઇઝિયરે બધા જ પોતાના પ્રયોગો ઓક્સિજનની હાજરીમાં સળગાવીને કરેલા છે. તો એણે શું કહ્યું કે કોઈ પણ પદાર્થની પ્રક્રિયા અન્ય પદાર્થ સાથે કરો છો ત્યારે આ પદાર્થ તો તમારો ઓક્સિજન જ છે, અહીંયા તમારો અલગ અલગ હોઈ શકે છે. તો એક પદાર્થને ઓક્સિજનની હાજરીમાં સળગાવો ત્યારે આનું વજન લઈ લો, અને મૂળભૂત જેને સળગાવો છો એનું વજન લો, અને ઓક્સિજન એ સળગ્યો ત્યારે કેટલો વપરાય છે એનું વજન લઈ લો, અને બંનેનો જથ્થો તમે માપી લો. ત્યારબાદ તમને જે નિપજ મળે, એટલે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો રાખ, કારણ કે કોઈ પણ પદાર્થને સળગાવો એટલે શું થાય? રાખ જ થાય. અમારી રસાયણ વિજ્ઞાનની ભાષામાં હું કાગળ સળગાવું એટલે રાખ મળે, એટલે અમારો રસાયણવિદ એમ કે કાગળ ઓક્સાઇડ. આપણે સમજવા માટે છે. પછી અહીંયા તું કાર્બન લઉં અને સળગાવું તો મને કાર્બનનો જે મળે છે ઓક્સાઇડ એને અમે કહીએ કાર્બનનો ઓક્સાઇડ. પછી ઓક્સિજન એક હશે તો એને મોનોક્સાઇડ કહેશું, બે હશે તો ડાયોક્સાઇડ. પણ રાખ જેવી પરિસ્થિતિ કાંઈ જેમાં ન મળી શકે એ પરિસ્થિતિ એટલે અમારા માટે ઓક્સાઇડ થયો. ફરીથી તો અહીંયા અત્યારે લેવોઇઝિયરનું શું કહેવું થાય છે કે કોઈ પણ પદાર્થને ઓક્સિજનની હાજરીમાં સળગાવો ત્યારે આનું દળ અને આનું દળ બંનેનો સરવાળો કરો અને ત્યારે તમને આ નિપજ મળે છે. આ ટોટલ જે જથ્થો મળશે એટલો જ જથ્થો તમને અહીંયા મળશે. તો આપણે સળગાવી જોઈએ. ધારો કે કાર્બન લઉં, એને ઓક્સિજનની હાજરીમાં સળગાવું છું તો મને મળે છે CO2. આ આખી પ્રક્રિયા મેં લીધી. હવે કાર્બનનું પરમાણુ દળ ખબર છે કેટલું આવે? 12 ગ્રામ. ઓક્સિજનનું પરમાણુ ગ્રામ 16 ને 2 છે એટલે 32 ગ્રામ.
તો આ બંને ભેગા થઈ અને ટોટલ વજન કેટલું થાય, એ જ વજન તમારું આનું થવું જોઈએ. તો આનું વજન CO2 નું કેટલું છે, તો C કેટલા હોય, 12 ગ્રામ હોય, અને ઓક્સિજન કેટલા છે, 32. એનો મતલબ કે આ કેટલા થયા, 44. તો આ પણ 32 અને 12, એટલે આ પણ કેટલા થયા, 44. એટલે લેવોઇઝર સાચી વાત કરી છે કે કોઈ પણ પદાર્થને ઓક્સિજનની હાજરીમાં સળગાવો ત્યારે તમારા માતૃ ઘટકની અંદર રહેલા દ્રવ્યના જથ્થાનો સરવાળો કરો, એટલો જ જથ્થો તમારો ત્યાં નિપજની અંદર જે પણ કોઈ નિપજ છે એને ત્રાજવામાં મૂકો અને માપો, તો તમે જે અહીંયા મૂકેલા હતા એટલું જ વજન તમારું ત્યાં આવવાનું છે. પરંતુ હાલના સંજોગોમાં આ નિયમ વેલિડ નથી. નો ડાઉટ આ એને નિયમ આપ્યો, એના ઉપરથી રસાયણ વિજ્ઞાનનો આગળ જઈને અન્ય નિયમો ડેવલપ થવા માટે આ મૂળભૂત નિયમ રહ્યો ખરો. એટલે આના બેઝથી અન્ય ઘણા બધા વૈજ્ઞાનિકોને એક સંદર્ભ મળી ગયો. પણ આ હાલના સંજોગોમાં વેલિડ નથી. એટલા માટે વેલિડ નથી કારણ કે જ્યારે સળગાવો ત્યારે અહીંયા એનર્જી પણ મળે, ઉર્જા પણ મળે, અને E = Δmc² અનુસાર થોડોક જથ્થો તમારો વ્યય પણ થઈ જાય. એટલે એક્ઝેક્ટ જરૂરી નથી કે આ અને આ બંને એટલું જ મળે. એટલા માટે આ નિયમની એક ખાલી મર્યાદા એ છે કે વાસ્તવમાં અહીંયા ઉર્જાની ગણતરી કરી નથી. ઉર્જા વાસ્તવમાં રિલીઝ તો થવાની જ, તો ઉર્જાને પણ કમ્બાઈન અત્યારે લેવો પડે, એટલે ગણતરીમાં લેવો પડે. આ થયો આપણો લેવોઇઝિયરનો દ્રવ્ય સંચયનો નિયમ. 1789 માં વહેલા રાસાયણિક સંયોગીકરણનો નિયમ આપનાર વૈજ્ઞાનિક જે હતો લેવોઇઝિયર. હવે આ નિયમ આપણને ZEE નીટની અંદર જો આપણે ઓળખવો હોય તો આપણે ખબર કેમ પડે કે એ કયા પ્રકારનો પ્રશ્ન પૂછશે. એના પ્રશ્નો વધારે લેશું, પણ સાથે સાથે અત્યારે પહેલા એક તો આનો એક દ્રષ્ટાંત તો લઈ લઈએ કે આ આપણે શું કહેવા માંગે છે. અહીં આપણને 1.5 ગ્રામ ઇથેનનું દહન કર્યું છે ઓક્સિજનની હાજરીમાં, અને એના બદલામાં આપણને સામે નિપજ શું મળે છે, 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 2.7 ગ્રામ હાઇડ્રોજન મળે છે. તો આપણે આ પ્રક્રિયા દ્વારા એવું સાબિત કરવું છે કે અહીં આપણો લેવોઇઝિયરનો જે નિયમ છે, દ્રવ્ય સંચયનો નિયમ છે, એનું પાલન થાય છે. તો રાસાયણિક સમીકરણ લખીએ. ઇથેનનું દહન એટલે ઇથેન એટલે કોણ, C2H5. કોની હાજરીમાં દહન થાય, ઓક્સિજનની હાજરીમાં. બને છે કોણ, CO2, અને બીજું કોણ બને, H2O પ્લસ હીટ હોય છે, પણ હીટને આપણે કીધી નથી. તો હવે જ્યારે પણ આ સમીકરણ આવું થાય ત્યારે એનું બેલેન્સિંગ કઈ રીતે કરવું એના માટેનો હું તમને સિસ્ટમ આપું કે જ્યારે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય ત્યારે સિમ્પલ લોજિક છે. વિચારો શું મળશે. ઓક્સિજન અહીંયા જાય તો આ કેમાં કન્વર્ટ થાય, કાર્બન કેમાં કન્વર્ટ થાય, કાર્બન ડાયોક્સાઇડ. અને એ જ ઓક્સિજન જ્યારે હાઇડ્રોજન પાસે જશે તો હાઇડ્રોજન કેમાં કન્વર્ટ થશે, પાણીના અણુની અંદર કન્વર્ટ થશે. તો આ વખતે હું તમને એક ટ્રીક આપું છું કે જ્યારે પણ આવા કાર્બનિક સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય ત્યારે તમારે બેલેન્સિંગમાં શું કરવાનું, સિમ્પલ લોજિક લગાવો. હવે કાર્બન પાસે ઓક્સિજન આવે ત્યારે કેટલા કાર્બન ડાયોક્સાઇડ થશે, જેટલા કાર્બનના પરમાણુ હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ બને. તો કેટલા કાર્બનના પરમાણુ છે, 2 પરમાણુ. એનો મતલબ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડના કેટલા પરમાણુ થાય, 2. અને એવી રીતે ઓક્સિજન જ્યારે હાઇડ્રોજન પાસે આવશે ત્યારે પાણીનો અણુ બનશે. તો પાણીના અણુની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી, 2. તો જેટલા અહીંયા હાઇડ્રોજન આપેલા હોય, C2H6 છે, જેટલા હાઇડ્રોજન છે એટલા જ તમારે હાઇડ્રોજન અહીંયા કરવાના હોય. તો પાણીના અણુ અડધા લેવા પડે. અડધા કેમ લેવા પડે, કારણ કે પાણીના એક અણુની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2 હોય. એટલા માટે આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન તમારે સમાન કરવાના હોય તો આ જગ્યાએ હાઇડ્રોજનની સંખ્યા કેટલી લેવી, પાણીના અણુની સંખ્યા કેટલી લેવી પડે, અડધી લેવી પડે. તો તમારું આ રીતે સિસ્ટમ કરશો એટલે સીધા તમારા 2 પરમાણુનું ડાયરેક્ટ બેલેન્સિંગ થઈ જશે. કયા પરમાણુ, એક કાર્બન અને બીજો હાઇડ્રોજન. એના માટે મેં તમને ટ્રીક આપું છું કે જે ટ્રીકમાં શું કરવાનું, કાર્બનિક પદાર્થનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરો ત્યારે કાર્બન જેટલા છે એટલા જ CO2 લો અને હાઇડ્રોજન જેટલા કાર્બનિક પદાર્થમાં છે એના કરતા અડધા પાણીના અણુ લઈ લો. જુઓ મિત્રો, સીધું જ આપણું બેલેન્સિંગ થઈ ગયું. હાઇડ્રોજન કેટલા આવ્યા, 6. તો હાઇડ્રોજન કેટલા છે, 6. કાર્બન કેટલા થયા, 2. તો કાર્બન પણ કેટલા થયા, 2. તમારે ફક્ત બેલેન્સિંગ કોનું કરવાનું રહ્યું, ઓક્સિજનનું. હવે ઓક્સિજનનું બેલેન્સિંગ કરીએ તો ઓક્સિજન કેટલા છે, અહીંયા 3 ને અહીંયા 4 ને 3 7. એનો મતલબ કે અહીંયા 7/2 આવે છે.
હવે તમારે અપૂર્ણાંક સંખ્યા જો કાઢવી હોય તો પણ થઈ શકે છે. બધા જ સમીકરણમાં આખા સહગુણાંક છે એને 2 વડે ગુણી નાખો. તો કે હું અહીંયા 2 વડે ગુણી નાખું તો આ શું થાય, 2 મારો નીકળી જાય, પણ એના બદલામાં અહીંયા 2 થઈ જાય, અહીંયા 2 ને 2 4 થઈ જાય, 2 દુ 4 અને 3 દુ ને 6 થઈ જાય. આ તમારું સમીકરણ બેલેન્સિંગ થઈ ગયું. હવે આપણે પાછા રકમમાં આવી જઈએ. રકમમાં અહીંયા ઇથેનનું કેટલું દહન છે, 1.5 ગ્રામ વજન આપેલું છે. ઇથેનનું વજન છે અહીંયા 1.5 ગ્રામ. એના બદલામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એનું વજન કેટલું છે, 4.4 ગ્રામ. અને સાથે સાથે પાણી ઉત્પન્ન થાય છે, એનું વજન કેટલું છે, 2.7 ગ્રામ. એનો મતલબ કે આ બંને ભેગા થઈ અને આપણને વજન મળે છે કેટલું, તો 7 ને 2 નો સરવાળો કરીએ તો 7 ને 3 10 ને 11 અને 1 આવ્યો અને 4 ને 3 7. 7.1 ગ્રામ ટોટલ તમને નિપજનો જથ્થો મળે છે. હવે હું એવું સાબિત કરી દઉં કે અહીંયા પણ જો 7.1 ગ્રામ મને મળે તો સમજી લેવાનું આ બંનેનો જથ્થો 7.1 ગ્રામ મળે તો સમજી લેવાનું કે લેવોઇઝરે આપેલો દ્રવ્ય સંચયનો નિયમનું પાલન થાય છે. એટલે જેટલું આટલું પ્રક્રિયકોનું દ્રવ્યમાન હતું એટલું જ તમને નિપજોનું દ્રવ્યમાન મળે છે. તો તેથી કરીને મારે શોધવાનું ફક્ત શું રહ્યું, ઓક્સિજનનું ગમે તેમ કરીને હું વજન શોધી લઉં. તો એના માટે કરવું શું પડશે કે પહેલા મને આને વજન ઇથેનનું આપેલું છે તો ઇથેનને મોલમાં ડાયવર્ટ કરી નાખું. તો મોલનું સૂત્ર ખબર છે, મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો વજન કેટલું આપેલું છે, 1.7.5. હવે ઇથેનનું આણ્વીય દળ નક્કી કરીએ. ઇથેનનું આણ્વીય દળ માટે 12 દુ ને 24, 24 ને 6 30 એટલે 30 કરીએ. હવે આનું સાદુરૂપ આપણે સિમ્પલ રૂપે આપવા જઈએ તો ઉપર ને નીચે બંનેની અંદર ઉપર આપણે 15 કરીએ, નીચે 300 થઈ જશે. એટલે આમ કરીએ તો 2 એટલે 20 થાય, 1/20 એટલે 0.05 મોલ. આ 0.05 મોલ કોના મળી ગયા, આનો. એટલે મેં ફક્ત શું કર્યું, આ વજન હતું એને રૂપાંતર શેમાં કરી નાખ્યું, મોલમાં રૂપાંતર કરી નાખ્યું. એટલે ઇથેનના મોલ 1.5 ગ્રામ હતા એની જગ્યાએ વજન હતું 1.5 ગ્રામ એની જગ્યાએ મોલ કેટલા થઈ ગયા, 0.05. હવે સિમ્પલ ત્રિરાશિ છે. આનો પાછો આની ઉપરથી મોલ મને મળી શકશે. કઈ રીતે, રાસાયણિક સમીકરણ અનુસાર 2 મોલ જ્યારે ઇથેન હોય ત્યારે એના સંપૂર્ણ દહન માટે ઓક્સિજનના કેટલા મોલ જોઈએ છે, 7 મોલ. તો હું એમ કહી શકું કે 2 મોલ ઇથેનના દહન માટે કેટલા મોલ જોઈએ છે, 7 મોલ O2 જોઈએ. તો મને અહીંયા અત્યારે ઇથેનના મોલ વજનનું મેં મોલમાં રૂપાંતર કર્યું તો કેટલા મળ્યા છે, 0.05. તો 0.05 મોલ ઇથેનના દહન માટે કેટલા જોઈએ, તો કરીએ 0.05 × 7 / 2. આવું કરીએ 0.05. તો આને હવે 20 વડે બંને જગ્યાએ ગુણી નાખીએ, આને અને આને 20 વડે ગુણી નાખીએ, 20 વડે. તો આ શું થશે, 7 નીચે 40. આટલા મોલ મને કોના મળ્યા, ઓક્સિજનના મળ્યા. પણ મારે અહીંયા મોલ નથી જોઈતા, મારે તો ગમે એમ કરીને વજન જોઈએ છે, કારણ કે વજનનો સરવાળો માનો 7.1 આવવો જોઈએ. તો જોઈએ તો મોલ ઉપરથી વજન શોધવું એટલે શું, સિમ્પલ. આપણી પાસે સૂત્ર આગળનું જે છે તો કોમન જ વપરાશે. પાછું અહીંયા મૂકીએ તો આના મોલ છે કેટલા, 7/40 આનો મોલ છે. અને વજન મારે ઓક્સિજનનું શોધવાનું છે. અને નીચેનો અણુભાર ઓક્સિજનનો અણુભાર એટલે કેટલો થશે, O2 એટલે 32. ઓક્સિજનનો અણુભાર 32. તો વજન કરશો, વજન ઇઝ ઇક્વલ ટુ 7 × 32 / 40 ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટલી આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 5.6 આવશે. 5.6 નો અહીં મૂકો, 5.6. તો 5.6 નું કરીએ તો વજન કરીએ તો 2 નું ટોટલ કરીએ તો 6 ને 5 11 નો એકડો વધી આવીએ 5 ને 6 ને 1 7. તો આ વજન પણ તમારું કેટલું થયું, 7.1. અને અહીંયા પણ 7.1 છે. એનો મતલબ કે પ્રક્રિયકોનો જે દ્રવ્યનો જથ્થો હતો એટલો જ તમને શાણો નિપજોનો પણ દ્રવ્યનો જથ્થો મળેલો છે. આમ દ્રવ્યનો જથ્થો રાસાયણિક સંયોગીકરણ થવા છતાં પણ સચવાઈ રહે છે. એટલા માટે તો આ નિયમને આપણે નામ આપ્યું, એટલે કે લેવોઇઝરે નામ આપ્યું છે દ્રવ્ય સંચયનો નિયમ. એટલે આપણે જે કહ્યું છે એ અહીંયા પાલન થાય છે. એટલે આપેલ પ્રક્રિયામાંનું પાલન થાય છે નિયમનું. જેવી રીતે પેલો દ્રવ્ય સંચયનો નિયમ આપણે લીધેલો હતો તો પેલા તો શબ્દને જ વિખેરી કાઢ્યો હતો કે દ્રવ્યનો જથ્થો સચવાઈ રહે છે. એવી રીતે આ નિયમ છે નિશ્ચિત
સંરચનાનો નિયમ 1826 ની અંદર પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આ આપેલો હતો. હવે નિયમને પહેલા જ અર્થઘટન કરીએ તો સંરચના કેવી રહે છે? નિશ્ચિત રહે છે. સંરચના નિશ્ચિત, અરે પણ કોની? અરે આ તો રસાયણ વિજ્ઞાનની વાત છે. એટલે કોઈ પણ સંયોજન હોવું જોઈએ. સંયોજન તમે ગમે તે જગ્યાએથી લઈને આવો પણ સંયોજન હોવું જોઈએ. તો એ સંયોજનમાં અલગ અલગ ઘટકો તો હોય કે નહીં? એ ઘટકોનું પ્રમાણ ચોક્કસ હોય તો પછી એની સંરચના નિશ્ચિત હોવાની છે. જેમ કે H2O એટલે કે પાણી. તમે જુદી જુદી જગ્યાએથી પાણી લો છો. એક નળનું પાણી છે, પછી તળાવનું પાણી છે, પછી દરિયાનું પાણી છે. આ જુદું જુદું પાણી છે. તો પાણીની અંદર એનું સૂત્ર શું થઈ ગયું? H2O. અહીંયા પણ તમે સૂત્ર મેળવશો, સમજો કરશો તો શું મળશે? તમે H2O જ મળશે. તો પાણી તમે ગમે ત્યાં, ચોથું પાણી તમે છે પ્રયોગશાળાની અંદર બનાવેલું છે. પ્રયોગશાળા એની અંદર પણ પાણી બનાવેલું છે, તો પણ એનું સૂત્ર તો શું થાય? H2O થાય. નિશ્ચિત સંરચનાનો નિયમ એટલે કે સંયોજનની સંરચના નિશ્ચિત હોય પછી એ તમે સંયોજન પ્રયોગશાળામાંથી લો કે પછી એ સંયોજન તમે નળમાંથી લો છો. પ્રયોગશાળામાં બનાવેલું છે, નળમાંથી લીધેલું છે. સંયોજન માટે મેં પાણી લીધું એટલા માટે આ બધા ઉદાહરણ લઉં છું કે પ્રયોગશાળામાં પાણી બનાવેલું હોય, તળાવમાંથી લીધું હોય, નળમાંથી લીધું હોય, બધાની અંદર બધામાં પ્રમાણ જુઓ. હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? 2. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 1. અહીંયા પણ 2:1. બધાની અંદર આપણે ખબર છે 2:1, 2:1, 2:1 કહે છે. હવે ઘટકોનું પ્રમાણ જ જો ચોક્કસ હોય તો પછી એનું દળ પણ ચોક્કસ થાય. દળ ચોક્કસ જ થાય ને. અહીંયા દળ કેટલું થાય? 2 ગ્રામ થાય. આનું કેટલું થાય? 16 ગ્રામ. આનું પણ 2:16, 2:16, 2:16. બધાની અંદર 2:16 થાય. 2:16, 2:16 બધા મેચ થાય. તો સંયોજન તમે ગમે તે રીતે મેળવેલું હોય, મેળવેલું એટલે આ તમે ક્યાંથી નળમાંથી મેળવ્યું, આ ક્યાં તળાવમાંથી મેળવ્યું, આ ક્યાંથી દરિયામાંથી મેળવ્યું, આ ક્યાંથી પ્રયોગશાળા બનાવ્યું, ગમે તે મેળવ્યું, સંયોજનમાં રહેલું ઘટકોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ રહે. નિશ્ચિત રહે, પ્રમાણ નિશ્ચિત રહે અને દળ નિશ્ચિત રહે. દળ નિશ્ચિત રહેલે છે, પ્રમાણ નિશ્ચિત છે, એટલે એ ઘટકોને ગોઠવણી કરો તો એની સંરચના પણ કેવી થાય? નિશ્ચિત જ થાય ને. જેમ કે પાણીની અંદર સંરચના કરશો તો શું કરશો? આવી રીતે કોણી કરશો. અહીંયા ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, તો સંરચના એની કોણીય થઈ. પછી તળાવમાં જ લેવા જાઓ તો કોણીની જગ્યાએ ચોરસ થોડું થઈ જાય, એવી રીતે આટલે તો ગોળ થોડું થઈ જાય. અરે પ્રમાણ 3 નું છે. 3 કેટલું? 1 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન, તો સંરચના એની કોણીય. પહેલામાં કોણી થઈ તો બીજામાં કોણી આવે, ત્રીજામાં કોણી આવે, ચોથામાં કોણી આવવાનું કારણ શું છે? અરે એની અંદર ઘટકોનું પ્રમાણ નિશ્ચિત છે, તેથી કરીને એ સંરચના નિશ્ચિત થાય છે. આવું આપણને પ્રાઉસ્ટે 1826 ની અંદર દર્શાવ્યું કે સંયોજન કોઈ પણ સ્ત્રોતથી મેળવવામાં આવે પરંતુ સંયોજનમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોવાથી એ સંયોજનની સંરચના નિશ્ચિત થાય. એના માટે ક્યુપ્રિક કાર્બન એટલે CuCO3. CuCO3. તો CuCO3 માં CuCO3 કોણ છે? કોપર, કાર્બન અને ઓક્સિજન. હવે આ એકવાર પ્રયોગશાળામાં બનાવ્યું, પ્રયોગશાળા છે ને એમાંથી બનાવ્યું અને કુદરતમાં જે જમીન છે ને એમાં ખોદીને મેળવ્યું. બંનેમાંથી મેળવ્યું છતાં પણ દરેકમાં, પ્રયોગશાળાનું હોય કે ખોદીને જમીનમાંથી મેળવેલું હોય, બંનેમાં કોપરનું પ્રમાણ અહીંયા જેટલું હતું એટલું જ આમાં મળ્યું. એટલે પ્રયોગશાળામાં જે બનાવ્યું હતું ક્યુપ્રિક કાર્બોનેટ એમાં કોપરનું પ્રમાણ જોયું અને જમીનમાંથી મેળવેલો ક્યુપ્રિક કાર્બોનેટ હતો એમાં કોપરનું પ્રમાણ જોયું. પેલામાં જેટલા ટકા હતા એટલા જ આમાં ટકા આવ્યો. એવી રીતે સેમ ટુ સેમ કાર્બનના ટકા પણ પેલામાં જેટલા હતા એટલા જ આમાં આવ્યા. એવી રીતે ઓક્સિજનનું પ્રમાણ પેલામાં જેટલું હતું એટલું. એનો મતલબ કે તમને ટૂંકી સીધી શોર્ટ એન્ડ સ્વીટ રીત થઈ ગઈ કે સંયોજન ગમે તે રીતે મેળવો, ગમે તે જગ્યાએથી મેળવો, એમાં રહેલા તત્વનું ઘટક પ્રમાણ નિશ્ચિત હોવાને કારણે એ સંયોજન જે બનેલું છે એની સંરચના હંમેશા નિશ્ચિત મળે છે. આ દ્રષ્ટાંત કમ્પ્લીટ થયું, આખો નિયમ કમ્પ્લીટ થઈ ગયો. હવે એના ઉપરથી આપણે એક દાખલો લઈએ. હવે આ 2 પ્રયોગ છે
પહેલા પ્રયોગમાં 243 ગ્રામની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો મળે છે આપેલું છે. બીજા પ્રયોગની અંદર હવે 182 ગ્રામ જે મેગ્નેશિયમ લીધો છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા આપણે 302 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો સાબિત કરો કે અહીં નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. આ સાબિત કરો. હવે કરીએ મેગ્નેશિયમ પહેલો પ્રયોગ નંબર 1, પ્રયોગ 1 અને પ્રયોગ 2. તો પ્રયોગ 1 ની અંદર મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા થાય છે? મેગ્નેશિયમની ઓક્સિજન સાથે, અને મળે છે કોણ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમનું પહેલાની અંદર પ્રમાણ કેટલું છે? 243 ગ્રામ. એ વખતે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો મળે છે? 403 ગ્રામ. બીજા પ્રયોગની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ કેટલું છે? 182 ગ્રામ. અને એવા સમયે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલો મળે છે? 302 ગ્રામ. હવે અહીંયા આ પ્રમાણ શોધી લઈએ તો ઓક્સિજન કેટલો હશે? તો સીધી વાત છે કે પહેલો નિયમ લીધો તો એને અનુસંધાને આમાંથી આને બાદ કરો તો તમારો વચ્ચેનો કોણ આવે? ઓક્સિજનનું પ્રમાણ આવે. તો 403 માંથી 243 બાદ કરીએ. 403 માઇનસ 243 કેટલો આવશે? 0, 6 અને 1 એટલે 160 ગ્રામ. જે આના ગ્રામની સામે ઓક્સિજનનો ગ્રામ આવ્યો. હવે એવી રીતે આનું જો રાસાયણિક પ્રક્રિયા બીજો પ્રયોગ છે એની અંદર મેગ્નેશિયમના 182 ગ્રામ છે, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 302 ગ્રામ મળે છે. તો 302 ગ્રામ માંથી આ મેગ્નેશિયમના વજનને બાદ કરો તો એવા સમયે તમને કેવું મળશે? ઓક્સિજન. જેમ પહેલામાં કહ્યું એવી રીતે. તો આ આપણે મળે છે કેટલું? 120 ગ્રામ. 120 ગ્રામ. ઓકે. હવે નક્કી કરવું છે કે બંનેની અંદર બંને ઓક્સિજન આનું પ્રમાણ સરખું છે કે નહીં. તો કોઈ વાંધો નહીં, નક્કી કરી લઈએ. આ બંનેનો રેશિયો લઈ લઈએ. એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંનેનો રેશિયો તો 243/160. આ રેશિયો આવે કેટલો આવે છે? અને આની અંદર પણ બીજા પ્રયોગમાં પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનનો રેશિયો કરીએ તો 182/120. આ રેશિયો કેટલો આવે છે જુઓ. તો લગભગ ઓલમોસ્ટ આ રેશિયો આવશે 1.5 અને આ પણ આવશે 1.51 જેવો આવશે આ રેશિયો 1.5. તો એનો મતલબ એવો થયો કે આની અંદર જે મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ હતું એ જ પ્રમાણ આની અંદર પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ છે. પ્રમાણની દ્રષ્ટિએ બંનેમાં સરખા છે. હવે આને તમે કદાચ ગુણાકાર કરશો તો 1.5 કરો એટલે દોઢ થયો. 1 થયો. તો આને બમણું કરો તો શું થાય? આ 3 થઈ જાય અને આ 2 થાય. એટલે શું થાય? 3:2. તો આ પણ શું થાય? 3/2. ટોટલ 5 ભાગ તમારા હોય. ટોટલ મેગ્નેશિયમ અને ઓક્સિજનના 5 ભાગ હોય. એમાં 3 ભાગ આની અંદર મેગ્નેશિયમનો છે અને 2 ભાગ કોનો છે? ઓક્સિજનનો. એવી રીતે આ રીતે તમે બનાવ્યો તો એની અંદર પણ 3 ભાગ કોનો થયો? મેગ્નેશિયમનો અને 2 ભાગ થયો ઓક્સિજનનો. આ અહીંયા આપણે બંનેનું પ્રમાણ સરખું મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે આ રીતે બનાવો કે આ રીતે બનાવો, તમારો જવાબ શું આવ્યો? મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું આવ્યું? 1.5/1. એનો મતલબ કે 3/2 આવ્યું. એની અંદર પણ એ આવ્યું. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રયોગ નંબર 2 છે તો એની અંદર પણ શું આવ્યું? 1.5/2 1. અને આ પણ કેટલો થશે? 3/2. એટલે બંનેમાં રેશિયો ટોટલ 5 તમે કહો તો 3 રેશિયો કોનો છે? મેગ્નેશિયમનો છે અને 2 રેશિયો કોનો છે? ઓક્સિજનનો છે. જે આ પ્રયોગથી કર્યું તો પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા નિશ્ચિત આવ્યું. આ પ્રયોગથી કર્યું તો પણ તમારે મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત જ આવ્યું. એટલા માટે આખા નિયમને નામ આપ્યું સંયોજિત ભારનો નિયમ. એટલે કે આવા પ્રકારનો પ્રશ્ન JEE કે નીટની અંદર આવે ને તમને કે નીચેનામાંથી કયો નિયમ સંતોષાય છે તો કઈ રીતે કરવું એના માટે મેં આખો એક દાખલો તમારી સામે લીધો. હવે આખા નિયમને સમજાઈ ગયા પછી ફરી પાછા દાખલાને એકવાર રિપીટ કરીએ. એક પ્રયોગ હતો કાલ્પનિક રીતે
એક પ્રયોગ છે જેમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન જોઈન્ટ કર્યો એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો. બીજો પ્રયોગ છે એમાં પણ એ જ વસ્તુ કરી, મેગ્નેશિયમ અને ઓક્સિજન લઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ. ફક્ત ફરક એટલો કે અહીંયા મેગ્નેશિયમ અને અહીંયા મેગ્નેશિયમનો જથ્થો જુદો છે, તેથી કરીને બનનાર મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જુદો જથ્થો આવશે. તો આપણે બંનેમાં કરીશું, નિપજના જથ્થામાંથી મેગ્નેશિયમના જથ્થાને બાદ કર્યો એટલે વચ્ચે આપણને શું મળી ગયો? ઓક્સિજનનો જથ્થો મળી ગયો. હવે ઓક્સિજનનો અને મૂળ મેગ્નેશિયમનો જથ્થો બેયનું ડિવાઇડેશન કર્યું તો જવાબ આપણો એક જ આવ્યો. એક જ આવ્યો એનો મતલબ એવો થયો કે આમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ જ પ્રમાણ આની અંદર પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ છે. એનો મતલબ કે જો બંને સંયોજન અલગ અલગ પ્રયોગમાં બનાવવા છતાં પણ સંયોજાતા બંને ઘટકના બંનેના પ્રમાણ સરખા આવે છે. તેથી કરીને જે પણ કાંઈ સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની રચના હશે એ જે આની રચના થશે એ જ રચના આની થશે. તેથી આપણે આ નિયમને શું કહેશું? નિશ્ચિત સંરચનાનો નિયમ. પ્રાઉસનું શું કહેવાનું હતું એ ખ્યાલ આવી ગયો. હવે એના પછી આગળનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટને આપેલો છે. ડાલ્ટન 1803, જ્હોન ડાલ્ટન, ઇંગ્લેન્ડની અંદર શિક્ષક જ્હોન ડાલ્ટન, જેને 1803 ની અંદર આ નિયમ આપ્યો છે. એને કહ્યું કે બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજિત થાય અને એક કરતા વધારે સંયોજન બનાવે. જોજો હો, જેમ કે x plus y બે અલગ અલગ તત્વો છે. એક આની અંદર બનાવ્યું xy બનાવ્યું અને પાછા એ જુદા જુદા તત્વો xy છે xy2 બનાવ્યું, તો આ સંયોજન તો અલગ અલગ થયા. બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતા વધારે સંયોજન બનાવતા હોય, એક કરતા વધારે સંયોજન બનાવ્યું એટલે આ સંયોજન અને આ સંયોજન બંને જુદા છે, તેથી કરીને એક કરતા વધારે સંયોજન બનાવ્યા. તો એવા સમયે એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજાતો, એક તત્વનો નિશ્ચિત ભાર એની સાથે કે x નો ભાર છે એની સાથે કોઈ y નો ભાર સંયોજાયો હશે ને, એવી રીતે આની અંદર પણ x ના કોઈ ચોક્કસ ભાર સાથે y નો ભાર તો સંયોજાયેલો હશે ને. તો એક તત્વનો તમારે નિશ્ચિત ભાર લેવાનો છે, એની સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. બહુ સારી રીતે સમજાઈ જશે. હું દ્રષ્ટાંત પણ લઉં છું, એક્ઝામ્પલ પણ લઉં છું અને તમને ખ્યાલ આવી જ જશે. પણ પહેલા ફરીથી પાછો આ નિયમને સમજીએ. ગુણક પ્રમાણનો નિયમ 1803 ની અંદર જ્હોન ડાલ્ટને આપ્યો છે. અહીંયા ધ્યાન રાખજો કે ઘટકો બે ની વાત છે. બે તત્વો સંયોજાય એટલે ઘટકો કેટલા છે? બે. આના પછી મારે જે નિયમ લેવાનો છે એમાં 3 ઘટકો આવશે. એટલે JEE અને NEET ની અંદર તમને પૂછેલું હોય કે સામા ગુણક પ્રમાણના નિયમ સંતોષાય છે એવું કયું હોય, તો ધ્યાન રાખવાનું અહીંયા બે ઘટક છે અને આગળ જે લેવાનો છે એ સંયોજિત ભારનો નિયમ છે, એ આપણે પછી લેશું તો ત્યારે એમાં 3 ઘટકો આવશે. એટલે પહેલો તો અત્યારથી જ મગજની અંદર બંનેના ડિવિઝન કરી નાખો. જો સંયોજિત ભારનો નિયમ હશે તો બે ઘટક હશે અને આપણે સરળ ગુણક પ્રમાણનો નિયમ હશે તો બે ઘટક હશે. અને હવે પછી લેવાનો છે જે હમણાં થોડી પછી લેશું આપણે, એમાં આપણા 3 નિયમો હશે, 3 ઘટકો હશે. હવે અત્યારે ફરીથી પાછળ લઈએ, બે જુદા કાલ્પનિક રીતે લઈએ, બે જુદા જુદા ઘટકો છે x અને y. આ બે ઘટકો જોડાઈ ગયા, પાછા એ બે ઘટકો જોડાઈ ગયા, તો સંયોજન તો આ બન્યું ને આ બન્યું. તો એમ કે છે બે જુદા જુદા તત્વો અને તત્વો એકબીજા સાથે સંયોજાય એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે બંને સંયોજન બની ગયા છે. એક સંયોજન આ, એક સંયોજન આ, બે સંયોજન બની ગયા. તો બંને સંયોજનમાં આ તત્વો તો હોય જ ને. તો એમ કે છે કે એક સંયોજનની અંદર આમાંનો એક તત્વ તમે ફિક્સ કરી નાખો. અહીંયા મેં ફિક્સ કરી નાખો x, અહીંયા પણ તમે ફિક્સ કરી નાખો x અને એનું વજન ફિક્સ કરી નાખો. એની સાથે બીજો તત્વ જોડાયું, એનું પ્રમાણ જુદું જ હશે. જુદું હોય તો સંયોજન અલગ થાય ને. તો એ બે જુદું પ્રમાણ બંનેનું છે ને, એનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. જેમ કે દ્રષ્ટાંત લો, C+O CO, C+O2 CO2. આ એક ઠરાય છે. હવે આનું પ્રમાણ કેટલું હોય? 12 ગ્રામ હોય. આનું પણ પ્રમાણ કેટલું છે? 12 ગ્રામ છે. આની અંદર આ પ્રમાણ કેટલું? 16.
બીજું આ કેટલું છે 32. તો પછી આ પ્રક્રિયા એટલે આને 1/2 આમ કરશો. રાસાયણિક પ્રક્રિયામાં બેલેન્સમાં કરતો નથી ને ઓટું બધી જગ્યાએ લખવું પડે. તો આની અંદર પ્રમાણ સીધું જુઓ, અહીંયા 12 એની સાપેક્ષે કેટલું છે 16, અહીંયા 12 છે એની સાપેક્ષે કેટલું છે 32 છે. તો અહીંયા અત્યારે એક તત્વનો નિશ્ચિત ભાર, આ પ્રક્રિયામાં કાર્બનનું પ્રમાણ કેટલું 16 ગ્રામ. એટલે આ પ્રક્રિયામાં પણ કાર્બનનું પ્રમાણ કેટલું 16 ગ્રામ. એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ. બીજું તત્વ અહીં કોણ છે? ઓક્સિજન. વિવિધ ભાર કેમ કયા? તો કે અહીંયા કેટલો છે ઓક્સિજન 16 ગ્રામ. અહીંયા પણ O2 લઈએ તો ના થાય. ચલો એ કઈ કરવાનું થાય, ઓક્સિજન કરવા લખવા પડે છે, એના માટે બહુ મહત્વ એટલું નથી. એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા એટલે કે સંયોજિત થતા બીજા તત્વનું, બીજું તો આમાં કોણ છે? ઓક્સિજન. અહીંયા પણ કોણ છે? ઓક્સિજન. અહીંયાનો ભાર કેટલો છે 16, અહીંયા કેટલો છે 32. તો એનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. અત્યારે પૂર્ણાંક સંખ્યા શું નથી? છે, પણ એ નહીં, નાની લેવાની એટલે કેટલી કે છે? અહીંયા એટલે કેટલું છે 16, અહીંયા એટલે કેટલો છે ઓક્સિજન કેટલો છે 32. તો આ પૂર્ણાંક સંખ્યા છે ખરી, પણ નાની થોડી છે. નાની કરવી તો શું કરવું પડે? આના 1/2. હવે તમે આ બે સંયોજન બન્યા, એમાં એક તત્વના નિશ્ચિત ભાર સાથે એટલે કાર્બનના નિશ્ચિત ભાર સાથે આ સંયોજન બન્યું ત્યારે જેટલો ઓક્સિજન છે એના કરતા બીજું સંયોજન બન્યું એમાં ઓક્સિજનનું પ્રમાણ એના કરતા બમણું છે. એટલે તમે શું કહેશો? બંનેમાં ઓક્સિજન છે પણ ઓક્સિજનનું પ્રમાણ 1:2 છે. એટલે તમે શું દર્શાવ્યું? કેવી પૂર્ણાંક સંખ્યા દર્શાવી? શું આ પૂર્ણાંક નથી? પૂર્ણાંક છે, પણ અહીંયા કેવી લેવાની? તમારે સાદી નાની પૂર્ણાંક સંખ્યા માટે જ. આ કેટલા સુધી ચાલે? 1:2 છે, પછી 2:3 છે, 3:4 છે, એના માટે ચાલે. પછી એવું ન ચાલે 7:5, 8:9, 9:8 એ કરવું તો પછી આ જ છે. એટલે આ નિયમની અંદર પર્ટિક્યુલર કેના માટે એપ્લાય થાય છે વસ્તુ ધ્યાન રાખજો. હવે એવી રીતે બીજું એક દ્રષ્ટાંત લઈએ. હવે આ વસ્તુ ગુણ પ્રમાણના નિયમ માટે શું કહે છે? બે જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજિત થઈ એક કરતા વધારે સંયોજન બનાવે છે. જો 1, 2, 3, 4, 5 સંયોજન બનાવ્યા ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે, એક તત્વનો નિશ્ચિત ભાર લેવો છે. પણ તમે કોઈ પણ લઈ શકો, નાઇટ્રોજન નો પણ લઈ શકો અને ઓક્સિજન નો પણ લઈ શકો. હું કરું છું હમણાં. તો નાઇટ્રોજનનો નિશ્ચિત ભાર નથી, ઓક્સિજનનો પણ નિશ્ચિત ભાર નથી, તો કોઈ વાંધો નહીં, કોઈને એક નિશ્ચિત કરી નાખો. સરળતા તમે જુઓ છો તો નાઇટ્રોજનની અંદર સહગુણક આગળ પાછળ કરવાથી નિશ્ચિત થઈ શકે, પણ એને નિશ્ચિત કરવા જાઓ એટલે આ ભારને ચેન્જ થાય, આ ભાર બદલશે. તો પાછું હું અહીંયા બીજું કોષ્ટક કરું છું, એમાં જે છે એ પણ લખું છું. આ જગ્યાએ બધી જગ્યાએ જે છે એમને લખું છું. નાઇટ્રોજનનું પહેલાની અંદર અહીંયા અહીંથી લઈએ. નાઇટ્રોજનનું પહેલાનું પ્રમાણ કેટલું છે? 28 ગ્રામ. તો હું 28 રાખું. આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે. નાઇટ્રોજનનું હું 28 જ રાખું છું. આ જે છે એ 28 જ રાખ્યું. તો ઓક્સિજન કેટલો રહેશે? 16 રહેશે. હવે અહીંયા જે નાઇટ્રોજન 14 છે એને મારે 28 કરવું હોય તો 2 વડે ગુણવા પડે. એટલે હું પાછો નાઇટ્રોજનનું ફિક્સ કરું, પણ એ દરમિયાન ઓક્સિજન પણ 2 વડે ગુણાઈ જશે. એટલે અહીંયા મેં 2 વડે ગુણ્યા તો અહીંયા પણ 2 વડે ગુણાય તો ઓક્સિજન કેટલા થઈ જાય? 32 થઈ જાય. એવી રીતે ત્રીજાની અંદર નાઇટ્રોજન 28 તો છે જ, તો મેં 28 રાખ્યા. તો અહીંયા ઓક્સિજન છે એમાં કોઈ ફેર નહીં પડે એટલે કેટલો આવ્યો? 48. એના પછી નાઇટ્રોજન પાછો આગળના સંયોજનમાં જઈએ તો પાછો 14 છે, તો એને મારે 28 કરવા હોય તો 2 વડે ગુણવા પડે, તો આને પણ મારે 2 વડે ગુણવા પડે. તો અહીંયા અત્યારે નાઇટ્રોજન કેટલો થઈ ગયો? 28 થયો. તો અહીંયા 32 દુને કેટલો થઈ ગયો? 64 થઈ ગયો, 64 થઈ ગયો. હવે એના પછી આગળ નાઇટ્રોજન 28 તો છે, તો 28 રહેવા દો. તો એના માટે 80, આ પણ આપણે 80 એવું ને ઉડી જશે. હવે શું થયું કે નાઇટ્રોજનના ચોક્કસ દળ સાથે ઓક્સિજનનું જે દળ જોડાય છે પહેલાની અંદર કેટલું? 16. હવે 16 તમે 1 કહો તો અહીંયા આનો રેશિયો કહેવાય નાઇટ્રોજનની સાપેક્ષે 16 આપણે 1 ગણીએ તો 1 પછી બમણું છે એટલે 2, પછી એના 3 ગણું છે એટલે 3, પછી 64 એટલે 4 અને 5 એટલે 5. તો આમ નાઇટ્રોજનના નિશ્ચિત દળ સાથે એટલે નાઇટ્રોજનના બધાના તમે કેટલા લીધા? 28 ગ્રામ.
28 ગ્રામ નાઇટ્રોજન સાથે પહેલું સંયોજન છે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે પ્રમાણ છે એના કરતા બીજા સંયોજનની અંદર પહેલું સંયોજન અને પછી બીજું બીજા સંયોજનમાં ઓક્સિજનનું પ્રમાણ બમણું છે. પહેલાની સાપેક્ષે ત્રીજાની અંદર 3 ગણું છે. 1:2:3:4:5 આ થઈ કેવી આપણી સાદી નાની પૂર્ણાંક સંખ્યા. અહીંયા આપણો ગુણક પ્રમાણનો ડાલ્ટનનો નિયમ પૂર્ણ થાય છે.